આ પોલીસવાળી એની ભાભીનો હાથ ગરમ તાવા ઉપર મૂકીને દજાડી રહી હોય છે અને કહે છે કે રોજ તું મને લેટ કરી દે છે, તને શું ખબર પડે કે નોકરી શું હોય છે? એટલે ભાભી બોલે છે કે આજ પછી લેટ હું નહીં કરું, પ્લીઝ તમે મને છોડી દો। એટલે ભાભીનો હાથ પકડીને એને બહાર લાવે છે। તારે આદમી પૂછે છે કે અરે શું થયું? એટલે આ પોલીસવાળી કહે છે કે ભૈયા આજે પણ મને રોટલી બનાવવામાં મોડું કરી દીધું। એટલે આદમી ગુસ્સે થઈને એની પત્નીને પકડે છે અને કહે છે કે આજે તો આનો ખેલ ખતમ કરી દઈએ અને ફરી તો એને આ પલંગ ઉપર લાવીને બેસાડે છે અને કહે છે કે બેન તું આનું ધ્યાન રાખજે, હું આના માટે ફાંસીનો ફંદો લઈને આવું છું। આજે તો આપણે આને પંખાઈ લબડાવીને મારી નાખી અને ફાંસી લાવીને ભાઈ બેન મળીને એને ફાંસી આપવા લાગે છે। પણ એટલામાં આ ઓરતનો ભાઈ આગળ પોલીસને લઈને આવી જાય છે અને આ પોલીસવાળો ઘરનો દરવાજો તોડીને અંદર જવા લાગે છે। એટલે આ બે જણા દરવાજાનો અવાજ સાંભળીને એસી ભાગવા લાગે છે, પણ આ પોલીસવાળો એમને પકડી લે છે। પણ આખીરમાં આ ઓરતનો ભાઈ પોલીસવાળાને અહીં આગળ કેવી રીતે લઈને આવ્યો એ સચ્ચાઈ જાણતા પહેલા રામનું નામ લઈને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખજો। અસલમાં ઓરતે પહેલા એના ભાઈને ફોન કરી દીધો હોય છે, ફરી આ પોલીસવાળો એને કહે છે કે તું એક પોલીસ